ભાઈને તમે 1 વીઘા એટલે 24 ગુંઠામાં તમાકુનું ઉત્પાદન કેટલું લો છો? હું 55 થી 60 મણ તો દર વખતે લઉં. તો દરેક ખેડૂત મિત્રો ધ્યાનમાં લે કે 12 થી 16 પત્તા રાખવાથી કોઈ ઉત્પાદન વધવાનું નથી. જેટલા પત્તા ઓછા હશે એટલું એનું વજન વધારે. ઉત્પાદન વધવાનું છે. આપણે વાત કરીએ તો તમાકુનું આપણે કાપણી કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ અને માર્કેટમાં જ્યારે તમાકુ લઈ જાય ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ? સરસ, આ પ્રશ્ન તમારો મેન. નમસ્કાર ખેડૂત મિત્રો. અત્યારે જોવા જઈએ તો લગભગ દરેક ખેડૂત મિત્રો જેમને તમાકુ વાવી હશે તેમની તમાકુ લગભગ અત્યારે 60 થી 70 દિવસની થઈ હશે. તો અત્યારે ખેડૂત મિત્રો તમાકુની ખેતીમાં કયા કયા ખેતી કાર્યો કરવા અને કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તેના વિશે આપણે એક પ્રગતિશીલ ખેડૂત આપણી સાથે છે, તો તેમની વિશે ચર્ચા કરીશું. એમને પોતાના અનુભવ આપણી જોડે શેર કરશે. તો આપણે પહેલો સવાલની વાત કરીએ તો ભાવિનભાઈ, આપણા તમાકુની ખેતીમાં જનરલી ખેડૂતો 12 થી 16 પત્તા કરતા હોય છે, તો કેટલા પત્તા એક છોડ પર રાખવા જોઈએ? જો કિશનભાઈ, હું કહેવા માંગુ તો 12 થી 16 પત્તા કરવાથી કોઈ મિનિંગ છે નહીં. તમે 8 થી 10 પત્તા રાખો તો એનું દર જાડું થાય. મારા તમાકુના પત્તા જો 8 થી 10 જ રાખી અને આ ડુંક બટકાઈ ગયેલી જ હોય. ના બટક્યો તેને આ રીતે ડુંક બટકી દેવાની. 8 થી 10 પત્તા તમે રાખશો ને તો એનું દર જાડું થશે અને વજન વધારે ઉતરશે. તો દરેક ખેડૂત મિત્રો ધ્યાનમાં લે કે 12 થી 16 પત્તા રાખવાથી કોઈ ઉત્પાદન વધવાનું નથી. જેટલા પત્તા ઓછા હશે એટલું એનું વજન ઉત્પાદન વધવાનું છે. બરાબર. તો હવે આપણે વાત કરીએ ઉત્પાદન માટે. તો ઉત્પાદન વધારવા માટે કયા ખાતરો વાપરવા જોઈએ ખેડૂત મિત્રોએ? પહેલા સ્ટાર્ટની અંદર તમે જે વિકાસ કરવા માટે 2 પોણ પાવો એમાં યુરિયા આપવાનું. બાકીના જે બી પોણ હોય એમાં વીઘા દીઠ 40 કિલો એમોનિયમ સલ્ફેટ જ આપવાનું. એના લીધે શું હોય, ટૂંટિયાનો પ્રશ્ન નહીં આવે. તો ખેડૂત મિત્રો, શરૂઆતમાં તમે 40 દિવસ સુધી તમાકુના વિકાસ માટે યુરિયા ખાતર વાપરી શકો છો. પાછળ ત્યારે તમાકુ આપણા 60 દિવસની થાય, ઉપરની આપણે ડોક તોડી નાખીએ, એના પછી તમે એમોનિયમ સલ્ફેટ ખાતર વાપરવાનું. ધારો કે 1 વીઘાનું તમાકુ આપણે વાયેલી હોય તો પિયતમાં 20 થી 25 કિલો આપો, પછી બીજા પિયતમાં નહીં આપવાનું, પછી ફરીથી પિયતમાં તમે 20 થી 25 કિલો આપી શકો છો. એટલે 1 વીઘામાં તમે 1 થેલી એમોનિયમ સલ્ફેટ આપશો તો તમારા તમાકુનું દર સારામાં સારું થશે અને રોગ જીવાતમાં પણ ખૂબ સારા એવા રિઝલ્ટ મળશે. અત્યારે આપણે જોવા જઈએ તો દરેક ખેડૂત મિત્રોના પ્રશ્નો કે તમાકુમાં ટૂંટિયું જતું જ નથી. તો ટૂંટિયું શાના કારણે આવ્યું છે અને એનો ઈલાજ શું છે? એના માટે તમે નીમ ઓઇલ આવે ને, નીમ ઓઇલ તો કોઈ બી દવાઓ ઘણી મળતી હોય, એ દવાનો સ્પ્રે કરી દેશે ને તો ટૂંટિયું આવે નહીં. અને ટૂંટિયું શાના કારણે આવે છે? એ મચ્છીના એક જાતે મચ્છી જ હોય, મચ્છી ઉપર બેસે એના લીધે જ આવતું હોય. તો આપણે જનરલી જોવા જઈએ તો ટૂંટિયું ખેતરમાં આપણા એક તો મચ્છીના કારણે, સફેદ માખીના કારણે આવે છે. બીજું કે આપણે આધેદર જે યુરિયા ખાતર યુરિયા વધારે નાખો તો બી આવે, એના કારણે પણ આપણા ખેતરમાં ટૂંટિયું આવે છે. તો તમે યુરિયા ખાતરનો બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરો. ના, નીમ ઓઇલ તમે 50 ml છંટકાવ કરી શકો છો અને કોઈ પણ તમે કૃષિયા પ્રકારની દવા તમે પંપમાં ઇમિડાક્લોપ્રિડ 20 ml છંટકાવ કરશો તો ટૂંટિયા સામે ખૂબ અસરકારક રિઝલ્ટ મેળવી શકાય છે. હવે આપણે વાત કરીએ તો તમાકુનું આપણે કાપણી કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ અને માર્કેટમાં જ્યારે તમાકુ લઈ જાય ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી? સરસ, આ પ્રશ્ન તમારો મેન. ખેડૂતો શું આડેધડ કાપણી કરી દેતા હોય. કાપણી કર્યા પછી 8 થી 10 દિવસ થાય ને જે કાપણી કરેલો છોડ હોય ને એને બારીક તમારી બાજુ ટાઈમ હોય ને કોઈક મજૂરી મળી જાય તો જે જગ્યાએ છોડ પડ્યો હોય એની જગ્યાએથી થોડું આગું કરી લેવાનું. એટલે નીચે ભેજનું લાગ્યું હોય તે ભેજ પત્તાને કાળા ના પડે, તમાકુ કાળી પડતી નથી. અને આપણે ખંચેર્યા પછી તમે બધા ખેડૂતો શું કરતા હોય કે નીચે તાડપત્રી પાથરતા નથી અને આડેધડ ખંચેરીને ઢગલો કરી દે એટલે રેતીનો પ્રશ્ન આવે. એટલે માટી આવી જાય ને, ઝીણી ઝીણી માટી અંદર કોથળા પડતી વખત આવી જાય. એના માટે તમારે મોટી તાડપત્રી લાવી દેવાની, એમાં ખંચેરશો ને તો સારી તમાકુની ગુણવત્તા સારી રહે. અને એક બીજો પ્રશ્ન એ કે તમે જ્યારે ખેડૂતો કોથળા ભળો ત્યારે તમે કોથળો લઈને માર્કેટમાં જો 10 થી 12 કિલોનો છે ને તો બી 1 કિલો 700 ગ્રામ રસ તો કાપી જ દે. એ તમારો કોથળો એવો પસંદ કરવાનો કે જેની અંદર 17 થી 19 અંદર સમજાય, એટલે 17 થી 19 કિલોનો કોથળો ભરાય ને એવા બારદરનો ઉપયોગ કરવાનો કે જેથી તમારા માર્કેટમાં લઈ જાઓ એટલે 1 કિલો 700 ગ્રામ તો તમે 12 કિલોનો ભરેલો છે તો બી 1 કિલો 700 ગ્રામ કાપશે, 19 કિલોનો ભરેલો છે તો બી 1 કિલોનો 700 ગ્રામ કાપશે. એમાં 1 કિલો કોથળાનું વજન કાપાઈ રહે અને 700 ગ્રામની રસ કાપતો હોય. 12 કિલોમાં બી એ પ્રશ્ન બને અને 19 કિલોમાં એ પ્રશ્ન બને. તો તમે કોથળાની પસંદગી થોડી સાઈઝ મોટી હોય ને એવા કોથળા પસંદ કરો. બરાબર. તો ખેડૂત મિત્રો, આ ખૂબ સરસ ભાવિનભાઈ પોતાનો અનુભવ શેર કર્યા. ભાવિનભાઈ, તમે 1 વીઘા એટલે 24 ગુંઠામાં તમાકુનું ઉત્પાદન કેટલું લો છો? હું 55 થી 60 મણ તો દર વખતે લઉં. બરાબર. તો જનરલી આપણા ખેડૂત મિત્રો 20 થી 30 મણ ઉત્પાદન લેતા હોય છે અને તમે ડબલ આનાથી ઉત્પાદન લો છો. તો આની પાછળના બધા કારણો જવાબદાર છે કે જે પોતે યુરિયા ખાતરની જગ્યાએ એમોનિયમ સલ્ફેટ વાપરે છે, એક છોડ ઉપર 8 થી 10 પત્તા કરે છે અને આ રીતે જ્યારે કાપણી વખતે અને માર્કેટમાં લઈ જતી વખતે આટલી બધી બાબતોનું ધ્યાન રાખે છે તો જ આપણું ઉત્પાદન વધશે. જો આપણે ખેતી સાથે
સંકળાયેલા રહેશું તો આપણું ઉત્પાદન વધશે. બાકી આવી જ ખેતીની અવનવી માહિતી માટે જોડાયા રહો ખેડૂત યુટ્યુબ ચેનલ સાથે. જો તમને તમાકુની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અચૂક કરજો. આભાર. જય જવાન જય કિસાન.